આપણે વેદક વાતોની જે ચેનલ ઉપર જે વાત કરી રહ્યા છીએ આ કોઈ આપણે બિઝનેસ માટે નથી જઈ રહ્યા પણ સમાજમાં હાલના કલિયુગમાં જે કઈ રીતે અત્યારના યુગમાં શું વસ્તુની જરૂરિયાત છે, શું સાચું છે, શું ખોટું છે, વેદક શબ્દ શું કામ આપવામાં આવ્યો, વેદકતાનું કારણ શું છે. જ્યારે માણસ સીધી સાદી વાત ન સમજે ને ત્યારે વેદક શબ્દ આપવામાં આવે ને ત્યારે અમે કંઈક વેદક વાતું લઈને રામબા ગઢવી ઓફિશિયલ ચેનલ ઉપર આવી રહ્યા છીએ. તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને નવી વાતો વેદકતા સાથે વાતડિયું વિગતાડિયું અનજાણ જાણ જુજવ્યું પણ જડા માનવી હે આ તો હેડિયું વાતડિયું પણ વાતડિયું વિગતાડિયું હવે વધીને વળથિયું પણ સંગે મળીને પૂછ્યું એ નહીં તો દલજી દલમાં આત્માની હેરણ પર વેદક વાતું એટલે શું? જ્યારે રામબા ગઢવી એની ચેનલ સબસ્ક્રાઇબ થાય છે તો એ વાતને સાંભળવા માટે જ્યારે અમારા નાનબા કેશુબા પરમાર જ્યારે વેદક વાતું જ્યારે જગતના છ ખામે દઈ રહ્યા છે તો વેદક વાતું એટલે શું કે આત્માની હેરણ પર જ્યારે અનુભવ પછડાય એવી અનુભવની વાતો લઈને આવી રહ્યા છે. આત્માની હેરણ પર જ્યારે અનુભવ પછડાય પછી શબ્દ તણખા ધરે અને રગ રગ કડાકા થાય ચલ મન શબ્દ ને વેપાર. આ શબ્દનો જેને કહેવાય ને વ્યવહાર છે એ વ્યવહાર સાચવવા માટે ફરી રામબાની જે ઓફિશિયલ ચેનલ છે એને સાંભળો, નિહાળો અને એને તમને જે મોજ આવે ને એવી કંઈક કોમેન્ટ કરો તો જેનાથી અમને ખબર પડે કે તમે અમારી વાતો જેને કહેવાય સાંભળી રહ્યા છો ને અમારી વાતો તમારા સુધી પહોંચી રહી છે. એટલે ફરી પાછી રામબાની જે ઓફિશિયલ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી, જય ઝાલાવાડ.